જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, પૈસાનો વરસાદ થાય, ધનનો વરસાદ થાય ને રોગ દૂર થઈ જાય, સાવ ખતમ થઈ જાય, પૂરો થઈ જાય તો કેવી મજા આવે. આ બે જ વસ્તુ જોઈએ, પૈસાનો વરસાદ અને રોગ દૂર થઈ જાય. બીજું શું જોઈએ વાલા, બરોબર કે નહીં? તો મિત્રો, જોરદાર વિડીયો ફર્સ્ટ ટાઈમ બનાવું છું. નાના નાના પોઈન્ટ છે, પણ એક પોઈન્ટ જો કરી લેશો તો પણ આપણું કામ થઈ ગયું, બેડો પાર થઈ ગયો, સમજી લેજો, બરોબર છે? તો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. તો મિત્રો, 11 પોઈન્ટ મેં લખેલા છે. હવે 11 પોઈન્ટમાંથી કોઈ પણ એક પોઈન્ટ કરી લ્યો તો પણ તમારું કામ થઈ જશે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલો પોઈન્ટ છે હનુમાન ચાલીસાનો 11 દિવસનો સંકલ્પ. હવે એમાં એવું છે મિત્રો, જો નિયમ ને બધું કહીશ ને તો વિડીયો લાંબો થઈ જશે, બરોબર છે? એટલા માટે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે હનુમાન ચાલીસા 11 દિવસના સંકલ્પ વિશે. આઈ બટન ઉપર પણ આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું, અથવા તમે યુટ્યુબ પર સર્ચ કરશો કરણ દવે હનુમાન ચાલીસા સંકલ્પ એટલે બધા જ વિડીયો લાઈનમાં આવી જશે, જેમાં 11 દિવસનો સંકલ્પ પણ છે. સ્ત્રી પુરુષ બાળક બધું બધા કરી શકે. હવે મિત્રો, બીજો પોઈન્ટ કહું તો કે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃનો જાપ દરરોજ 21 વખત કરવાનું શરૂ કરી દો. ગમે તે સમયે પણ દરરોજ ડેઈલી કરજો, પછી કહેજો કે એવો લાભ મળે છે. પછીની વાત કરીએ તો મિત્રો, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય દરરોજ 21 વખત બોલવાનું શરૂ કરી જ દેજો ભાઈ, બરોબર છે? પછીની વાત કરીએ, ચોથો પોઈન્ટ, તો લાંબા સમયથી રોગથી પીડાતા હોય. ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય છે કે અમે દવા લઈએ ત્યાં સુધી સારું રહે છે, પછી પાછું હતું એવું ને એવું થઈ જાય, અથવા તો બીમારી છે, રોગ છે, આમ છે, તેમ છે, કેન્સર છે, ઘણી બધી તકલીફ બધા લોકોને કંઈક હોય છે. તો મિત્રો, રોગ ફટાફટ દૂર થઈ જાય આમ ચપટી વગાડીને. એના માટે શું કરવું? તો કે દવાની સાથે હનુમાન બાહુકનો પાઠ જે છે એ ડેઈલી વાંચવાનું શરૂ કરી દો. એવું હોય તો એમનો પણ હું તમને લિંક નીચે આપી દઈશ. મેં એમના વિશે પણ વિડીયો બનાવેલો છે, શું નિયમ હોય, કઈ રીતે હોય. અને ઓલરેડી મિત્રો, હજારો લાખો લોકોને હનુમાન બાહુકના પાઠ માત્રથી એટલું સારું થઈ ગયું છે કે કેન્સર પણ મટી ગયું છે. વિચારો તમે ખાલી, બીજી બધી વાત તો ક્યાં રહી ભાઈ. નાના નાના રોગ જેટલા પણ હોય બધા દૂર થઈ જશે. પછીની વાત કરીએ તો મિત્રો, ઘરમાં સુખ શાંતિ માટે ગાયને રોટલી અને ગોળ જરૂરથી ખવડાવો. આ પણ કરો. ધન લાભ તો ઠીક છે, તમામ પ્રકારના લાભ, સુખ શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ પ્રદાન કરશે ગાય માતા, કારણ કે 33 કરોડ દેવી દેવતાઓ ગાય માતાની અંદર બિરાજમાન હોય છે. તો મિત્રો, ગાય માતાને રોટલી અથવા એની અંદર રોટલીની અંદર ગોળ રાખીને જરૂરથી ખવડાવજો. પછીનો છઠ્ઠો પોઈન્ટ કહું તો મિત્રો, એક એવું સિક્રેટ તમને કહું છું આ વિડીયોની અંદર, જે કદાચ તમને કોઈ નહીં કીધું હોય કે સાંભળ્યું પણ નહીં હોય. ગાય માતાને રોટલી, ગોળ, પરોઠા, રોટલા, જે કાંઈ પણ તમે ખવડાવો, ઘરે જમવા બનાવો એમાંથી, બરોબર છે, તમારા જમણા હાથની હથેળી ઉપર રાખી અને ગાય માતાને ખવડાવો. હવે એ ગાય માતાની જીભ તમારા જમણા હાથ ઉપર અડી ગઈ એટલે પૂરું, સમજી લ્યો તમારો બેડો પાર થઈ ગયો ભાઈ. બધું તમારા હાથની લકીર ચેન્જ થઈ જશે ભાઈ, બરોબર છે? આ કરીને જોજો એક વખત. પછીની વાત કરીએ તો મિત્રો, ગુરુવારના દિવસે ઓમ બ્રૂમ બૃહસ્પતિએ નમઃના 21 જાપ કરવા. ગુરુવારના દિવસે બૃહસ્પતિએ નમઃના 21 જાપ જરૂરથી કરજો. સ્ક્રીન ઉપર પણ હું લખી દઉં છું બધા જ મંત્ર સાથે સાથે. પછીની વાત કરીએ તો 8મો પોઈન્ટ છે, ઘરના મંદિરમાં એક શ્રીફળ જરૂરથી રાખવું, જેનાથી ઈચ્છા પૂર્તિ થશે અને લક્ષ્મી માતાજીની કૃપા પ્રાપ્ત થશે. મિત્રો, કોઈ પણ દિવસે શ્રીફળ લઈ શકાય અને ઘરના મંદિરમાં રાખી દેવાનું. હવે દરરોજ સવારે પૂજા સમયે ચાંદલો કરતા રહેવું, જેનાથી અન્ન પણ તમારું ઘરમાં ક્યારેય ખૂટશે નહીં. માં અન્નપૂર્ણાની કૃપા કાયમ માટે, સદાય માટે તમારા ઘરમાં રહેશે અને ઘણા બધા લાભ શ્રીફળ માત્રથી તમને મળશે. પછીની વાત કરીએ તો ઘરના રસોડામાં અન્નપૂર્ણા માતાજીનો ફોટો જરૂરથી રાખવો. મિત્રો, અન્નપૂર્ણા માતાજીનો ફોટો લગભગ બધાના ઘરમાં હોય છે, પણ જો ન હોય તો અન્નપૂર્ણા માનો ફોટો ઘરના રસોડામાં જરૂરથી રાખજો. પછીની વાત કરીએ તો દરરોજ 21 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવો. મિત્રો, ગાયત્રી માતાજી એવી કૃપા પ્રાપ્ત કરે છે, તમને એક સદબુદ્ધિ આપે છે, કહેવાય કે એક નિડરતા પ્રાપ્ત થાય છે, અને ઘણા બધા કહેવાય ને કે અમુક સિદ્ધિઓ એવી છે કે જે તપ સાધના કરો, તપસ્યા કરો ત્યારે તમારા સુધી પહોંચે. પણ ગાયત્રી માતાજી જો કૃપા કરે ને તો ગાયત્રી મંત્ર દ્વારા પણ તમારા અંદર એ સિદ્ધિ પ્રદાન થઈ શકે છે. પછીની વાત કરીશું તો
દરરોજ 21 વખત ગાયત્રી મંત્રનો જાપ કરવો અને તમારી ઈચ્છા દાદાને બોલીને સંભળાવવો, સાથે બજરંગ બાણનો પાઠ કરવો. મિત્રો, બજરંગ બાણનો પાઠ એવો છે, મેં ઓલરેડી વિડીયો પણ બનાવેલો છે, એના નિયમ શું છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પણ બજરંગ બાણનો જે પાઠ છે, કોઈ પણ પહાડ જેવું સંકટ હોય, દુઃખ હોય, કાંઈ પણ ચિંતા સતાવતી હોય, A to Z જે કાંઈ પણ તમામ પ્રોબ્લેમ હોય, મિત્રો બજરંગ બાણ એવું તાકતવર છે કે બધું દૂર થઈ જાય તમારું. પણ એમાં એક વસ્તુ નહીં બોલવાની, જો કે મેં વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાં પણ આપેલો છે, તમે જોઈ શકો છો. સાથે અત્યારે પણ કહી દઉં કે શપથ રામકી જે નામ વાક્ય છે એ ન બોલતા, કારણ કે શપથ દઈને જો આપણે કામ કરાવીએ હનુમાન દાદા પાસેથી, એ શું કામનું યાર, બરોબર છે. એમ પ્રેમથી એની રીતે દાદા આપણા પ્રેમથી કહેવાય ને કે દાદા રાજી થાય, પ્રસન્ન થઈને કામ કરે, એ સાચું. શપથ દઈને તો એમ શપથ તમે આપો તો પણ ન કરે ભાઈ, એના માટે એટલું તપ જોઈ, તપોબળ જોઈ, એટલું કહેવાય ને ધ્યાન સાધના જોઈ, ત્યારે થાય. પણ બજરંગ બાણનો પાઠ સંકલ્પ સાથે કરવાનું શરૂ કરજો. એના વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરોબર છે. પછીની વાત કરીએ તો દરરોજ તુલસી પર દીવો કરવો અને પ્રાર્થના કરવી. તુલસી માતાને દરરોજ દીવો જરૂરથી કરવો મિત્રો, બરોબર છે, જેનાથી પણ ઘણો લાભ મળી શકે છે. હવે મિત્રો, આટલા પોઈન્ટ મેં તમને કીધા, બરોબર છે. થોડું તમને લાગ્યું હશે સ્પીડમાં કેમ ફટાફટ બોલે છે, કારણ કે મિત્રો વિડીયો બહુ લોંગ ન થઈ જાય અને બધાને સમય કિંમતી છે ભાઈ, એટલા માટે, બરોબર છે. પણ હવે હું તમને એક જોરદાર વાત કરું. મિત્રો, અમે જે આશ્રમે ગયા હતા, મેં વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકો છો મારી ચેનલ પર, હમણાં જ મૂકેલો હતો 1-2-3 દિવસ પહેલાં જ. હિંમતનગર પાસે બેરણા ગામ છે, એવું તો આ વિડીયોમાં પણ તમને વચ્ચે દેખાડી દઈશું. હવે ત્યાં અમારા ગુરુજી જે છે તે ગાયત્રી માતાજીના ઉપાસક છે, બરોબર છે. હવે ત્યાં મહાદેવની બહુ મોટી પ્રતિમા, આખા ગુજરાતમાં ક્યાંય નથી એવી ઊંચી પ્રતિમા મહાદેવની ત્યાં સ્થાપિત છે, વર્ષોથી 700-800 વર્ષ જૂનું મંદિર છે દાદાનું. હવે મિત્રો, ત્યાં જોવા જેવી વાત એ છે કે જે કલર કામ મેં વિડીયોમાં પણ કીધું છે, તમને ફરીથી એ મૂર્તિ દાદાની બતાવી દઉં છું મહાદેવની. હવે જે કલર કામ કરવા વખતે જે ભાઈ ચડ્યા હતા ઉપર, બરોબર છે, કલર માટે મહાદેવની મૂર્તિ ઉપર. હવે મિત્રો, ત્યાં જે નાગદાદા રાખેલા છે, તમે હું બતાવું છું, એમને કલર કર્યો, બરોબર છે. હવે કલર કર્યા બાદ એમને વિશાળ કાંઈ નાગ દેખાણો, ઓરિજિનલ સાચો નાગ મહાદેવના ગળા પાસે. અને ભાઈ બીકના લીધે પગ લપસી ગયો, અહીંયાથી પડી ગયા. તો મૂર્તિની તમે ફોટો વિડીયોની અંદર જોઈ શકો છો કેટલી ઊંચી મૂર્તિ છે, તેમ છતાં એ વ્યક્તિને કાંઈ થયું નથી. એના જરાક પણ કહેવાય ને લોહી નથી નીકળ્યું કે બીજું કંઈ વાગ્યું નથી. હા, થોડું ઘણું વાગ્યું ખરા, એટલે કે આમ પછડા લાગે તો વાગે તો ખરા, પણ દાદાની દયાથી એને કાંઈ થયું નથી. તરત ઊભા થઈ કંખેરીને નીકળી ગયા અહીંયાથી. વિચારો નાગ દાદાની દયા કેવી કહેવાય કે ભાઈને કહેવાય આટલું ઉપરથી પડે એટલે ક્યાં વાત રહી યાર મિત્રો, વિચારો તો ખરા. એટલે આ જગ્યા ઉપર એટલા નાગદાદા પણ, ઢગલો નાગ છે. મણિધર નાગદાદાનું આજરાજુર મંદિર પણ ત્યાં છે, ત્યાં આવેલા છે. દાદા હજી પણ બિરાજમાન છે ભાઈ આવી જગ્યાએ, હા. અને અલૌકિક જગ્યા છે આખી. તો મિત્રો, હવે બીજી એક વાત કરું તો ધન કમાવવા માટે શું કરવું, આ પ્રશ્ન છે ને ઘણા લોકોનો આવે છે કે ફટાફટ પૈસા મળે એવા કંઈ મંત્ર છે, એવી કાંઈ વિધિ છે, એવી કંઈ સાધના છે, સિદ્ધિ છે. તો મિત્રો, એવું બધું જો મંત્રથી પૈસા આવી જાય તો બધા એ જ કરે ભાઈ, કોઈ કામ ધંધા અને એવું કંઈ ન કરે. બધાને મંત્ર બોલો, હાલો પૈસા આવી ગયા, બરોબર છે. મિત્રો, મંત્ર કેના માટે હોય તો કે તમારી નવી નવી લાઈન ખુલે, તમારા નવા નવા રસ્તા ખુલે. બોલો મંત્ર ને પૈસા આવી ગયા, હાજર થઈ ગયા, એ વસ્તુ અશક્ય છે, બરોબર છે. તો ફટાફટ પૈસા કમાવવાનો એક સિક્રેટ ગુપ્ત રસ્તો તમને કહું. મિત્રો, તમારો પગાર, આમે અગાઉ પણ કીધેલું છે, ફરી એક વખત કહી દઉં છું, તમારો પગાર મહિને 50,000 છે તો તમે એમાંથી 500 તો કાઢી શકો. તમારો પગાર મહિને 1,000 છે, બરોબર છે, 1,000 હોય તો તમે 5 રૂપિયા કે 10 રૂપિયા કાઢી શકો. ટૂંકમાં કહેવાની વાત એ છે કે તમારી યથાશક્તિ મુજબ થોડું કાઢી ગાયને ખવડાવો, જરૂરિયાતમંદ લોકોને ખવડાવો, કપડાં જેની પાસે નથી એમને આપો, ઓઢવાનું નથી એમને આપો, અનાજ નથી એમને આપો. આ દર મહિને કરો તોય વાંધો નહીં, દરરોજ કરો તોય વાંધો નહીં, દર 2 મહિને કરો, 6 મહિને, વર્ષે કરો, તમારા ઉપર, પણ કરતા રહેજો. એનાથી શું એનાથી શું થશે તો કે એનાથી પણ તમારા રસ્તા નવા નવા ખુલશે ને જોરદાર પૈસા તમને ધન લાભ દાદા કરાવશે, માં લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરશે ભાઈ, બરોબર છે. તો મિત્રો, આ વસ્તુ યાદ રાખજો, જેટલા પોઈન્ટ કીધા છે એ પ્રમાણે શરૂ કરી જ દેજો. કોઈ પણ 1-2 પોઈન્ટ કરો તો પણ જરૂરથી ચાલશે. મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી. મારા ફેસબુક અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નીચે આપેલા છે અને લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. કોઈ પણ પ્રશ્ન હોય કે કોન્ટેક્ટ માટે તમે જોઈન કરી શકો છો. ઈમેલ આઈડી બધું બાયોમાં પણ આપેલું છે, બરોબર છે.
તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય કરી શકે. તો રોજના લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો ખાસ વગાડી દેજો. અને હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે, બરોબર છે. બસ કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો. દાદા બધાને રાજી રાખે. પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ.